સન્માન કરવું હોય તો કરી શકે છે પૂજ્ય રવિરામ મહારાજ। बोले दौलतराम महाराज की जय, विश्व भारती जी महाराज की जय। આજના રામનવમીના શુભ અવસર પર દૂર દૂરથી પધારેલા સંતો, મહંતો, ભજનીક ભાઈઓ, બહેનો, આપ સૌના ચરણોમાં મારા વંદન છે। આજે આપ સૌનો આટલા વર્ષોથી જે પ્રેમ બાપુ અને વિશ્વ ભારતીજી મહારાજને આપ આપતા હતા એવો જ સદાય પ્રેમ આપનો દીકરો માનીને મને પણ આપજો અને આપે આજે જે પદ મને આપ્યું છે એ પદનું પૂરેપૂરું નીતિ સાથે હું મહેનત કરીશ અને આગળ વધીશ। અને આપ સૌ વડીલોના ચરણોમાં મારા વંદન છે કે ખૂબ સાથ સહકાર આપ સૌ મને આપજો। બોલે ગિરનારી મહારાજ કી જય। गुरु सनातन धर्म की, रामचंद्र भगवान की, बोलो सौ धर्म सभानी, आचार्य महापुरुषों, भारत ने नारी शक्ति नो, आपने सौने नवा जोया मारी पासे कोई शब्दों જ નથી। હું આપ સૌને શું વખાણ કરી શકું? પણ આપ સૌએ જે મને પ્રેમ આપ્યો છે એના બદલામાં ઈશ્વરના સંતોની તમારા ઉપર કૃપાનો વરસાદ વરસશે। 12 મેઘ વાગ્યાથી ઈજી થાય 7 પેઢી સુધી તમારા ઉપર આ સંતોના આશીર્વાદ કાયમ ઉતરતા રહે એ ભગવાન ને સાધુ સમાજ ને સંત સમાજની પાસે હું વિનંતી અને પ્રાર્થના કરું છું। મારા જીવનમાંથી આ મહાપુરુષોના સહકારથી એમના આશીર્વાદથી અમારાથી ધીરુભાઈ મહારાજ પણ આવ્યા છે, પૂજ્ય વરારામ મહારાજ છે, આપણા ગળવારામ મહારાજ છે, પૂજ્ય ધનજીરામ મહારાજ છે, અમારા આદરણીય દયારામ મહારાજ, પૂજ્ય વિહારામજી મહારાજ, બધા આચાર્ય મહાપુરુષો, આદરણીય બબારામ મહારાજ, મેસર નિવાસી,
દાનવીર દાતા એક બાજુ હરિભાઈ શેઠ છે, એક બાજુ મગનલાલ પટેલ છે, બહુચર મહિલા મંડળ છે. બે જાગીરદાર ગામો છે. એ જાગીરદાર ગામોએ મને ખૂબ સહકાર આપ્યો છે. એટલે જાગીરદાર સમાજને મારા લાખ લાખ વંદન. સાહેબ, આપના તો શું કહી શકું, પણ અહીંથી 500 કિલોમીટર દૂર ગિરનારની ધૂળીમાં સાહેબ એ પથ્થરોને પ્રેમ જગાડ્યો હોય ને તો આ ઉત્તર ગુજરાતની માનવ મેદની. મારા ગામના વતીથી મંડળના પ્રમુખ શ્રી શંકરલાલ ગોપાલસિંહભાઈ હાજર હોય, અને શંકરલાલ પણ અહીંયા આવો. બીજું પણ એક આપનું ખાસ કામ છે, એટલે તમે બધા વડીલો હોય તો એ હું તમને કામ સોંપી શકું. અને એ ત્રણને ભેગા કરું. શંકરલાલ છે, આવો. સમસ્ત અમારે આપણા મંડળના પ્રમુખ પણ છે અને ગામપતિ છે. શંકરલાલ શ્રી અને અમારું પૂર્વ પ્રમુખ સરપંચ શ્રી અર્ચનભાઈ છે. એ બંને જણ આ બધાને ભેગા મળી જે રવિભાઈને જવાબદારી સોંપી છે એ બદલ રવિભાઈને એ પુષ્પથી વધાવશે. બે મારા ગામના એ આગેવાનો તો મારું આખું ગામ માની લેજો હો ને, એમને તાળીથી વધાવી દે. અને રવિ બંનેને ફૂલાર કરશે. એ આખું ગામ માની લેજો ભાઈ હો. આપણે સમય ઓછો છે ને એટલે એને ફૂલાર તું કરી દે. હવે રવિ તું બધાને ફૂલાર દઉં. એ અમારા બે મહેલાના બે આગેવાનો છે ગામની રીતે. અને ઓબલેશ્વર મંડળ તો સેવામાં છે જ. એટલે જો મેં મારા જીવનમાં તમને બધાને ખબર છે મેં કોઈને ચાદર આલેલી નહીં, એટલે મને આમાં ખબર પડતી નથી. એટલે હું એને જે કર્યું છે એ બી બધાઈ લીધું ડાયરોમાં. બીજાનો માને કહ્યું બધાને જે કર્યું. પણ હું આશ્રમોની જવાબદારીમાંથી અને મારી પાસે જે કંઈ છે મારા બાપ દાદાની જમીન એ બધું વિશ્વ ભારતીબેન રવિભાઈને મેં આપી દીધું છે. હવે મારી પાસે હું ફક્ત તમારો જ છું. કંઈ પણ જવાબદારી મારા માથે મેં રાખી નહીં. આ રામનવમી આવો ને પહેલાં બધા તૈયાર કરીને કાગળોનો સહયોગ કરીને બધું વાળી દીધું છે. એ ભાઈ હવે મને મારી રીતે મારું જીવન જીવવા દે. હું ફકીર માણસ છું અને જેટલી મારાથી થાય એટલી હું સમાજની સેવા કરું. મારાથી વજન ઉપડતો નહીં અને આ બધું હું સંભાળી પણ ન શકું. એટલે આ સત્સંગ કોમ હોય, આધ્યાત્મિક લાઈનનું કામ હોય તો તમે મને કાળી રાતે યાદ કરજો. મારો શ્વાસ હશે તો હું તમારી મદદમાં આવીને ઊભો રહે. ભક્તિની લાઈનનું હોય, કોઈ પણ હોય. હવે તો બહુ ઉંમર થઈ ગઈ એટલે એવું નહીં કરતો, પણ કદાચ માતાનો વાયરો ના આવતા હોય તો એ કહેજો. એ કળાને આપણી મારી લાઈનમાં આવી હતી એટલે બહુ રિપીટ તો નહીં બહુ કરેલું, પણ તો આમ થોડો ઘણો ખ્યાલ પડે, આશરે ખબર પડે કે હવે આટલા કહું છું. એટલે બહેનોને ભાઈઓને બધાને મારી વિનંતી છે. આમ હું તમારો ભાઈ છું, મોટો ગણો તો હું તમારા મા બાપ તરીકે કામ કરી રહ્યો છું. આપ સૌ વડીલો આ મહાપુરુષો છે એમના શરણોમાં જ હું મોટો થયો છું. એમણે જ મને મોટો કર્યો છે. એ જુનાગઢ ઉપર લઈ જઈને અમારા દોલતરામ મહારાજ કર્યું એટલે વસ્તી નથી ખબર. એ આ લેખાવાળા ભાઈને ઓળખવા માંડે કે ભાઈ યાર એ દોલતરામ મહારાજ છે. આ ઓળખાવનાર બધા આ છે. બે શેરી સામસામે ખુરશી ઉપર હરિભાઈ શેઠ અને મગનલાલ પટેલ બેઠા. એ બે ધુરંધર આશ્રમના. અને બહુ તાળીથી ખૂબ વધાવજો હો, ખૂબ વધાવજો એમને. અને કમળીવાળાના ભરતભાઈ ભીખાલાલ પટેલના અન્ય ક્ષેત્રોમાં અને સંતોની પ્રસાદીમાં દરેક અવસરમાં
મોટામાં મોટું યોગદાન છે અને એમના પરિવારને પણ આપણે વધાવી દઈએ. બધાયનો ટૂંકમાં હું ઋણી છું. તમારું દેવું મારા માથે છે, પણ ભગવાને પ્રાર્થના કરી અને એમાંથી હું મુક્ત થવાનો પ્રયત્ન કરીશ અને મારાથી થાય એટલી હું તમારી સેવા કરીશ. જો ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિ એવું આજ સુધી મારામાં જો આ મહાપુરુષોનો અનુભવ છે એવું મારામાં કદી આવ્યું નથી, આવવાનું નથી. અને કદાચ તમારે ટેસ્ટ નહીં કરવો, પણ મને તમે બોલાવો ન બોલાવો તો પણ મને એવું મારા મગજ ઉપર કે મારા રંગમાં કશી છે જ નહીં. હું તમને મળવા આવીશ, મારામાં જ્યાં સુધી હિંમત હશે ત્યાં સુધી આપણે મળવા આવીશ. એટલે બધા મારા ઉપર ફક્ત હવે પ્રેમ રાખો ખૂબ. મારી ભૂલ પણ થતી છે આપની આગળ, ક્યારેક મળવામાં, ક્યારેક આપને કોઈ અનાદર થયો છે. મારું જીવન હવે ભૂલો માફ કરીને પૂરું કરવાની અણી પર હું જઈ રહ્યો છું. કદાચ મારાથી આપની સેવા પણ નહીં થયો, આપના પ્રસંગમાં હાજરી ન આપી શક્યો હોય તો એ કોઈ મારી ભૂલ હશે, અથવા તો હું પહોંચી નહીં વળ્યો હોય, અથવા તો મારું શરીર કામ નહીં કર્યું એટલે હું નહીં હાજરી આપી શક્યો. એવું તમે માનજો, મન મોટું રાખજો હો. કદાચ ના હોય કોઈ પ્રસંગમાં તો ઉપડા જેવા હોઠ ના કરજો, ઉંમર થઈ છે. ગોધડાથી માતાજી આવ્યા છે, 6050 રૂપિયા હમણાં રામજીના બધા સંતો આવ્યા છે, 1000 રૂપિયા માતાજી. જો પૈસા વગેરે કશું યાડે એવું નહીં. ગાત્રાથી હરિભાઈ શેઠ આવ્યા છે, એમણે પણ 5000 રૂપિયા આજે સંતોની પ્રસાદી બધાને આપ્યું છે. ખૂબ ધન્યવાદ. જો શિવરાત્રિનો લાખો રૂપિયાનો પ્રસંગ આપણે કર્યો છે, ત્યાર પછી માધવભાઈ ભાંડવા ગઢ રામપુરથી આવ્યો છે, 1500 રૂપિયા. 7000 શરણા ભક્ત મંડળના છે. મહાપુરુષોને દક્ષિણા હજુ હાલવાની બાકી રાખેલી. હવાના બિલ તો આવશે નહીં આવે, પણ જો થયું છે શું, આપણે દેશી ભાષામાં તળપદી ભાષામાં કહું, શિવરાત્રિ આવી 26 તારીખથી, બરાબર. ત્યાર પછી 10 તારીખ આપણો ભંડારો આવ્યો અને તરત જ આ પ્રસંગ આવ્યો. એટલે હું તો તમને બધાને લાખ લાખ વંદન કરું છું કે એક ગળા ઉપર 3 વાટ તમે ખમ્યા છે તમારા મા બાપને, અને તમારી કમાણીને લાખ લાખ વંદન અને અવસરને પૂરું કર્યું.